મારી માંગ એટલી જ છે કે મારા ઘરવાળાની હત્યા કરવાના જે 4 આરોપી હતા એને કડકમાં કડક સજા કરવામાં આવે અને સરકાર એની વાહે કાયદેસર કાર્યવાહી કરે। અત્યાર સુધીમાં જે 4 આરોપીમાંથી 2 આરોપીના નામ નથી આવ્યા, અને જલ્દી 2 આરોપીના નામ એમાં એડ કરીને 4 આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે। અટાણે અમારો સમાજ ભેગો થયો છે, અમારો સમાજ અમારી હારે અને જે આરોપી છે એને કડક ને કડક સજા દેવી એવી મારે સખીલ પાસે 4 જણા છે, એને અમારે કડક ને કડક સજા દેવડાવી છે અને પહેલા કહેવામાં એવું આવ્યું કે 4 જેટલા આરોપી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ જયારે એફઆઈઆર ની અંદર જોવામાં આવ્યું ત્યારે અંદર 2 જ નામ હતા, તો બીજા 2 આરોપી ક્યાં ગયા? તો ખરેખર એક સવાલ છે કે પોલીસની મિલી ભગતથી, અને મેં તો એ વખતે એવું સાંભળ્યું હતું કે જે આ ભારતીય જનતા પાર્ટીના જે આ કાર્યકર્તાઓ છે એમને આ મર્ડર કર્યું છે, એને સરકારી તંત્રી મંત્રી સાથે સારી સાંઠગાંઠ છે, જેના કારણે આ 2 જ નામ 2 નામ કાઢી નાખ્યા છે। થોડી સંખ્યામાં જે કોળી સમાજના દીકરા હિમાલયભાઈ બાળિયાની જે કરણપીર હત્યા કરવામાં આવી, આ હત્યાના જે આરોપીને સાવરવામાં આવ્યા, ખાસ કરીને તે ભાજપ પક્ષના નેતાઓ છે, બરાબર? તો આ તો એવું થયું કે ભાજપની સરકાર છે અને ભાજપમાં જ રહેલા આરોપીને સાવરવામાં આવે છે। અહીંયાના જે પણ ધોરાજી કોળી સમાજના જે પણ આગેવાનો છે તેને એવી માંગ છે કે જો આ આરોપીને સાવરવામાં હજી પણ આવશે તો આગામી દિવસોમાં ધોરાજી તાલુકામાં 2 લાખથી પણ વધારે કોળી ભેગા કરવામાં આવશે અને એટલો જવાબ પથ્થરથી આપવામાં આવશે। 2027માં આનો જવાબ મતપેટીમાં પણ આપવામાં આવશે।